તો આ જાનકી ગાડી ચલાવે છે દિવસ જવાની હું આ બધી ચટણી નાખી છે બધી આ કટિંગ બટિંગ કરીને રેડી છે બધું તો સાંજો રેડી તો અત્યારે છે ને વાગી રહ્યા છે એકચ્યુઅલી 9:30 વાગ્યા છે ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયું નહીં ભાઈ ને હવે ડીમાં શોપિંગ કરી લે આજે ચીઝ લાવવાનું છે બટર લાવવાનું છે અને તો ડેલી હોય લાવવાનું છે આજે તેલ લાવવાનું છે ઘર માટે પાઉચ પડી ગયું છે તો જોઈએ અંદર ફટાફટ શોપિંગ કરીને બંધ કરીએ દાના લીધા પછી હવે શું લાવવાનું છે ચોક્કસ લાવવાનું છે આ બે લીધા મેં એક સેમ માટે અને એક સાચી માટે ચલો તેલ લઈ લઈએ ચાલો પેટ્રોલ છે કે તેલ મને પેટ્રોલ ભાવ દિવસ વધ્યા કરે છે બોલો 2 દિવસ પહેલાં 142 હતા આજે 145 થઈ ગયા બાકી તો બીજું શું લેવાનું છે ચીઝ લેવાનું છે બટર ચીઝ તો ચલો ફટાફટ બિલિંગ કરી દઈએ અને પછી જઈએ ઘરે થોડું કામ છે કામ પતાવીને પછી તમને મળીશ હવે શોપિંગ થઈ ગઈ છે આપણી અને હવે જઈએ છીએ ઘરે થોડું કામકાજ બાકી કામકાજ કરીને કરીએ બધું હવે તો અત્યારે આવી ગયો છું આપણે પાઉંવાળા ભાઈ પાસે મનુભાઈ પેકેટ કાઢે છે અને આજે બેકરીમાંથી હેમ માટે ટોસ્ટ લીધા ચા જોડે ટોસ્ટ ખાય એટલે ટોસ્ટ ઘરે પૂરો થઈ ગયા ટોસ્ટ લઈ લીધા છે આજે ખબર નહીં વહેલું પડી ગયેલું એટલું સરસ બધું બધું કામકાજ થઈ ગયું છે હવે ખાલી ઘરે બધું કનિંગ ખાવાનું બાકી છે પાઉં એટલી વાર આજે કેવું આજે ઝૂમમાં આજે ફ્રાઈડે છે આજે શું આજે લગ્ન ઘણા બધા છે લગ્ન અમારા મોહલ્લામાં બોલો 2 લગ્ન છે તો આજે મેં બી ઘરે કે ઓછી હોઈ શકે એવું લાગે કારણ કે અત્યારે મેં જસ્ટ માર્કેટ ગયો હતો બધું સામાન લેવા માટે ડીશ એવું તો મેં અત્યારે 4 થી 5 ડીજે જોયા જતા અને કોઈ હલ્દીનું પણ બધું ડેકોરેશન સામાન લઈને જતા એ પણ જોયા આજે લગ્ન ઘણા બધા લાગે છે તો જોઈએ આજે રિસ્પોન્સ કેવો છે કેવો નહીં બાકી તો છે બસ હવે તમારો સાથ સહકાર આપતા રહેજો તો નાનુભાઈ છું સમજીને ભલે વિડીયોમાં થોડુંક મને વિડીયો એટલું ખાસ રડતા નથી આવતું ભાઈ પણ શું કરું ઉજ્જી છે આ જ છે એટલે બહુ કંઈ નથી ખાસ જોઈ શકે ધીરે ધીરે પ્રોબ્લેમ શું ખાલી એક જ છે કે બસ 1000 સબસ્ક્રાઈબર થઈ જાય અને ચાર્જર વોટ ટાઈમ પૂરો થાય ને તો બહુ સારું તો બસ 770 સબસ્ક્રાઈબર થઈ ગયા છે તો એટલો આનંદ થાય કે 2 વર્ષથી કન્ટિન્યુ વિડીયો બનાવું છું અને આટલી મહેનત લાગી એમ ભલે વ્યૂ ઓછા છે પણ મારા અમુક અમુક મારા વ્યુઅર છે જે રેગ્યુલર બધી જોઈએ છે એ લોકો કોમેન્ટ કરે છે મને તો ખૂબ સારું લાગે છે બાકી તો અત્યારે બસ એ જ છે અને મન થાય કે અત્યારે મને છે ને આઈડિયા આવ્યો છે કે જો તમે એક પાર્ટ ટાઈમ બિઝનેસ કરવા માંગતા હોય ને મારા એક આઈડિયા છે બીજા કોઈ આઈડિયા વિડીયો બનાવું કે નહીં બનાવું તે વિચારું છું કારણ કે આ સોમવારે લારી બને હતી આપણી મેં આ એક સોમવારી બજાર ભરે છે તો અમે એક હસબીરભાઈ હતા એમને જોયા ધીમે ધીમે ખ્યાલ કે આ વાત તમારા જોડે શેર કરવા જેવી ખરી કે ભાઈ તમે ઓછામાં ઓછા ઇન્વેસ્ટમેન્ટમાં સારું તમે ધંધો કરી શકો છો બરાબર તો પાઉં રેડી થઈ ગયા છે એવડો વિડીયો બનાવી ચોક્કસ તો પાઉંને ઘરે જઈએ આપણે અત્યારે જમવાનું જમી લીધું છે અને આજે ટાંકાનું શાક હતું બટાકા છે આપણા શાક બેસું બટાકા ને બટાકા ખોલ્યો ને લેને કેમ ખોલ્યો આવું કેવું ઇરેજે કા છે એટલે લખેલું છે ને ત્યાંથી દબાઈને ખોલ દબાવને ખોલ ખાય ટાંકીને જોડે દબાવીને ખોલ થોડી કર્યું ડોમ્સ લખેલું છે ને ત્યાંથી ખોલ ખોલે ખાય એટલું જ સાચી હે જાયકા ખાય એટલું હજુ પણ ખોઈલું હે આટલું મોટું હીરો છે હવે એને આ હીરો છે લે આ 20 રૂપિયા હીરો છે પણ 20 રૂપિયામાં ગઈ ચાલ આવા જાજો હવે બટાકા છે છોલ્યો ને તો બસ સાંજો રેડી થઈ ગયો છે પછી ગરમ કરવાનું મિક્સ કરવાનું બાકી ખાલી
બાકી બધું બાસ્કેટ એવું ભરાઈ ગયું છે, ખાલી બાકી આ બાસ્કેટ ભરાઈ બાકી છે. હમણાં આપણે ચટણીઓ આવશે જ્યારે બધું ફ્રીજમાં મૂક્યું છે. તો ત્યાં જોઈએ સાંજો બનાવી કાઢીએ, ફર્સ્ટ ક્લાસ હલાવી કાઢીને ગરમ કરીને પંખામાં ઠંડો થવા મૂકી દઈએ. મોટા ભાઈ 4 વાગ્યા છે, ફટાફટ ટેમ્પો ભરીએ છીએ ત્યાં ભરીને પાછું અમે મોડું નીકળી જાય. બહુ ઠીક છે સુકાશ ઉઠવામાં. ઉપર આવી ગયા છે, ઉપર એક પેકેજ જેવું નીકળી ગયું છે અમારું. અત્યારે વાગી રહ્યા છે 6:40 છે. મજા આવ્યું, ફૂલ અંધારું થઈ ગયું લાગે. રાતના 8-9 વાગ્યા છે. હવે છેવડું એટલે વહેલું અંધારું થાય ત્યારે બાકી ત્યારે ઊભા છે, બેઠા છે સાથે. લગભગ સમજો 800-700 જેવું સેલિંગ થયું જ હજુ. કશે રાત જોઈએ છે અમે પણ. પવન સરસ મજાનો આવે, ઠંડો ઠંડો શેરો ચાલુ થઈ ગયો એટલે બાકી અત્યારે અત્યારે અંધારું થઈ ગયું છે. હવે કટિંગ બટિંગ થઈને રેડી છે બધું. ત્યાં પાઉં મૂક્યા, બીજા પાઉં અહીંયા મૂક્યા છે. હવે આ ગેસમાં ખબર નહીં કંઈ પ્રોબ્લેમ નથી, આનો ફ્લો જ નથી આવતો બોલો યાર, ખબર નહીં કેમ આનો જવું પડે છે ને. જો અરે આવે છે. તો ભાઈ અત્યારે વાગી રહ્યા છે એક્ઝેક્ટ કેટલા વાગ્યા છે? 10:40 થઈ છે. બંધ કર્યું અમે લગભગ 4 પેકેજ જેવું ગોઠવ્યું છે. આજે કસ્ટમર જાય જેમ સવારે મેં તમને શું બોલ્યો કે આજે મેરેજ ઘણા બધા છે એટલે વોકિંગ સાથે લીધું બધી આવવાની નથી અને એ જ થયું છે. તો બસ સાફ સફાઈ ચાલુ જ છે બધું. આ બધી ચટણી નાખી છે બધી. હવે આ માવો જાય છે આપણો બટાકાનો. આટલો બેઠો છે આજે સાંજો. લગભગ 2.5 કિલો આજુબાજુ હસવા છે. ચાલો બસ કરીએ ફર્સ્ટ ક્લાસ બધું. તો ભાઈ બધું સાફ સફાઈ થઈ ગયું આપણો કચરો ટેમ્પો આવે, કચરો નાખવાનો છે તો બધું ક્લીન થઈ ગયું. આ પાછા આપણો ટેમ્પો રહ્યો બધું દેખાય એમને. હવે કચરો નાખી દઈએ આપણે. જોઈ લો કચરો ક્યાં છે ભાઈ. તો આ જાનકી ગાડી ચલાવે છે. દિવસ જવાની હું धीरे धीरे ब्रेक में धीरे. રોકાટા ઘરે આવી ગયા છીએ ને બિઝનેસ તમને કહું ને ખૂબ જ ડાઉન રહ્યો. કારણ કે સહજ તમને કેવું લાગે લગ્નના આજે ઘણા બધા છે એટલે આજે એકચ્યુઅલી અમે મોલડામાં જ બોલો અત્યારે લગ્નનો છે ત્યાં અત્યારે ડીજે ચાલુ છે, તમે જુઓ છો, તમે સાંભળો છે. તો બસ આ વિડીયોમાં કોપીરાઇટ નહીં આવી જાય કારણ કે જરાક સોંગ આવે ને કોપીરાઇટ આવી જાય છે. તો વિડીયો સામે કરું છું. તો એ દિવસ આજે કહું ને કસ્ટમર ખબર નહીં આવે નહીં આવે એકદમ ઠંડુ ગયું છે. બહાર પણ ઘણો બધો વેઠ્યો છે, લગભગ 4 પેકેજ જેવું વેઠ્યું છે. એટલે હવે જોઈએ હવે કાલનો દિવસ કેવો જાય કેવો નહીં. બાકી તો તમે લોકો છો પ્લસ વિડીયોને લાઈક કરી કાઢજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી કાઢજો, વિડીયો પસંદ વિડીયો કોમેન્ટ કરજો અને કંઈ સજેશન તમને આપવું હોય તો પ્લીઝ સજેશન જરૂરથી આપજો. બસ વિડીયો જોતા રહેજો ભાઈ હે ને. તો બધા ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય શ્રી રામ. આપણે કાલે મળીએ નવા વિડીયો નવા દિવસ હોય તો બધાને ગુડ નાઇટ, જય માતાજી.